કે તમારાથી થાય જ કરી લેવો, અમે તો હા જેને મળવું હોય તેને, મેયરને મળવું હોય તો મેયરને મળી લો, પણ અમે એમ કે એ કરવાના નથી. કે તમે જાહેર પ્રોગ્રામ જ્યાં કરવું હોય ત્યાં કરો, એટલે આ ટોનમાં એમને નહીં બોલવું જોઈએ. તો હરગીઝ કોઈ બી ધર્મ હું ચલવી તો નથી જ લેવાનો. તમે ઊંઘતા રહ્યો ને તમારા અધિકારીઓ જઈને બધી દાદાગીરી કરી આવે. તમારા ગામમાં જ રામ રાજ્ય તો નહીં, ગણેશજી બી ખતરામાં આવી ગયા. પણ એમાં જે કંઈ બી બદલાવો છે, જે જાહેર સ્થળોએ પ્રોગ્રામ થતા છે તે જાહેર સ્થળોએ જ થશે. જે એમણે કહી ગયા છે કે રેલિંગ લગાવીશું, રેલિંગ લગાવવામાં આવશે નહીં. હવે આપણે ફરિયાદ કરવી તો કોને કરવી ને કેવી રીતના કરવી? નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ ન્યૂઝ સંચાલિત નવસારી લાઈવ. નવસારીનો પ્રવેશ દ્વાર એટલે વિરાવર, અને વિરાવરથી નવસારી ટાટા બોયઝ સુધી આવતા રસ્તાને અત્યારે પહોળો કરીને એને રેલિંગ કરવામાં આવી. ખૂબ સુંદર રસ્તો બનાવવામાં આવ્યો એપીએમસી સામે. જો કે રસ્તો બનાવવાની સામે જ આ રસ્તો સતત વિવાદમાં રહ્યો છે. ભૂવા પડવા અને અન્ય એવા કામો થવા કે જેને કારણે આ રસ્તા અને આ જે રસ્તાની કામગીરી છે તે વિવાદમાં રહી છે. પરંતુ હવે એક નવો વિવાદ ઊભો થયો છે, ને એ વિવાદ છે કે વિરાવરમાં જે ગામના ફળિયાઓ છે એ ફળિયાઓમાં આવવા જવાના રસ્તા પર ગ્રીલ લગાવવાનું કામગીરી ચાલવા આવી રહી છે. સાથે સાથે જે જાહેર જગ્યાઓ છે એ જગ્યાઓને પણ કોર્ડન કરવાની કામગીરી સાથે આ રસ્તાઓમાં જે ગટર બનાવવામાં આવી છે, ગટરની ઊંચાઈ અને એ ગટરને લઈને પણ અનેક પ્રશ્નો છે. ત્યારે આજે વિરાવરના કેટલાક યુવાનો મહાનગરપાલિકામાં આવ્યા હતા અને પોતાની જે સમસ્યા છે એ સમસ્યાનો રોષ ઠાલવવાની કોશિશ કરી હતી. જોકે નગરસેવક એવા આસિફ બરોડાવાલાને વારંવાર ફોન કરવા છતાં તેઓ નહીં આવતા. તેઓમાં ચોક્કસ એક રોષ પણ જણાયો હતો કે જ્યારે મત માંગવા હોય ત્યારે આવતા હોય છે, પરંતુ જ્યારે અમારા કામો હોય છે, અમે સમસ્યા હોય છે ત્યારે અમે કહીએ છીએ તો આવતા નથી. તો જાણવાની કોશિશ કરીએ શું સમસ્યા છે તમારી, શું તમારો અત્યારે ઇસ્યુ છે? સમસ્યા એવી છે કે વરસાદી ગટર જે નવી બનાવવામાં આવી છે, નગરપાલિકા પ્રોગ્રેસ કરે છે, એના હાથે આપણને કોઈ જ ઇસ્યુ નથી. અમે એમને પૂરેપૂરો સપોર્ટ આપવા માટે પહેલેથી જ્યારે બી ચૂંટણી હતી પૂરો સપોર્ટ આપ્યો છે, બીજેપીને સપોર્ટ આપ્યો છે. અત્યારે જ્યારે અમારો રસ્તો, જ્યારે આ ગટર બનાવવાની ચાલુ થઈ, નવો રસ્તો બનવાનો ચાલુ થયો, તે દિવસથી અમે ડાયવર્ઝન તરીકે ફરીને જઈએ છીએ. અમારા 3 મોહલ્લાનો એક જ રસ્તો છે જ્યાં આ લોકો અત્યારે ચેમ્બર તો બનાવી દીધી છે, પણ એની ઉપર હવે રેલિંગ લાગવાની વાત કરે છે. અને એમના કોન્ટ્રાક્ટર એવું કહે છે કે રેલિંગ લાગશે જ, રેલિંગ લાગે એનો પણ અમને વાંધો નહીં હતો, પણ રેલિંગ એ લોકો એવી જગ્યાએ લગાવવામાં કે જ્યાં મારે પોતાને 25 વર્ષ થયા, તો કદાચ એ જગ્યા અમે 100 વર્ષથી ગણપતિ માંડીએ છીએ. અમારા બાપદાદા માનતા હતા, ત્યાં અમારા ગણપતિનો પ્રોગ્રામ થાય છે, નવરાત્રિનો પ્રોગ્રામ થાય છે, ને એક પૂનમનો બહુ મોટો પ્રોગ્રામ છે આખા ગામ વચ્ચે. ત્યાં પણ એ લોકો એવું કહે છે કે તમારે આ પ્રોગ્રામ અહીંયા નહીં થશે, તમારે બીજે જ્યાં કરો તો કરો, આ સરકારી જગ્યા છે. તો હવે અમારે શું કરવું? અમને વારંવાર રજૂઆત કરી છે, ને દર વખતની રજૂઆતમાં એ લોકો એવું જ કહે છે કે હા કામ થઈ જશે, અહીંયા અટકી જશે, પણ રોજ નવું પ્રોગ્રેસ ચાલુ જ રહી છે. હવે આપણે ફરિયાદ કરવી તો કોને કરવી ને કેવી રીતના કરવી? કોને કહેવું મારું દુઃખ અને મારું દર્દ, એ વેદના છે યુવાનોની. શું માંગો છે તમારી, શું તમે ઈચ્છો છો, તમારે ત્યાં શું થવું જોઈએ? આ કોન્ટ્રાક્ટરે ટોટલી ખોટી વાત કરી છે ત્યાં આગળ, કે તમે જાહેર પ્રોગ્રામ જ્યાં કરવું હોય ત્યાં કરો, એટલે આ ટોનમાં એમને નહીં બોલવું જોઈએ. ટૂંકમાં જે બી હોય આનું વાતચીતથી સમાધાન કરવું જોઈએ. અને ત્યાં આગળ સમસ્યા મોટી છે, કારણ કે અમારા ફળિયાનો ટોટલી પ્રોગ્રામ બધા ત્યાં આગળ થાય છે. ફરિયાના પ્રોગ્રામો ત્યાં થતા જાય છે. આવવા જવાના રસ્તાની ત્યાં ગ્રીલ જે બનાવી દેશે તો તમને તો સારું ને, બીજી કોઈ ઢોર ઢાખર નહીં આવશે ને આમ તેમ, તો આ તો સુવિધા થાય ને. ના, અમારો રસ્તો છે ત્યાંથી અમે વર્ષોથી જાય, એ ગ્રીલ જ એ લોકો મારી દેવાની વાત કરે છે, તો અમારે જવાનું ક્યાંથી? મેન અમારો ઇન્ટરેસ્ટ છે ને જે 5 મીટરમાં પતી જાય, એ જ્યાં એ લોકો રેલિંગ બનાવવા માગે ને એના માટે અમારે 50 મીટર ફરવું પડશે. તો હવે તમે અમને કહો કે બેટર કયું પડે, 5 મીટર પડે કે 50 મીટર પડે? અમારો જે મેન રસ્તો હતો ને ત્યાં રેલિંગ બાંધવાની વાત ચાલતી છે. અમે એમને એમ કહેતા બાંધો એનો અમને કોઈ તકલીફ નહીં મળે, પણ કોમન પબ્લિકના માટે બી કંઈક બેટર વસ્તુ હોવી જોઈએ ને, તે અમને મળવાની જ નહીં મળે. રેલિંગ અમારી જે 5 મીટરમાં પતે અમારે પછી 50 મીટર ફરીને જવું પડશે, તેવું હાલત આવવાની અમારી. એટલે બધી રીતે જ અમે હેરાન થતા છે. અમે કોન્ટ્રાક્ટરને 4 વાર મળવા આવ્યા, 4 વાર કોન્ટ્રાક્ટર એક જ જવાબ આપ્યો કે તમારાથી થાય જ કરી લેવો, અમે તો હા જેને મળવું હોય તેને, મેયરને મળવું હોય તો મેયરને મળી લો, પણ અમે એમ કે એ કરવાના નથી. તમારો પ્રોગ્રામ બી એમ કે તમારે જ્યાં કરવું હોય ત્યાં સરકારી જગ્યામાં નહીં થશે, એવો જવાબ આપ્યો છે અમને કોન્ટ્રાક્ટરે. કિરણભાઈ, તમારા કોર્પોરેટર આસિફભાઈ બરોડાવાળા છે, એમને તમે વાત કરી ખરી? અમે 4 વાર વાત કરી. આસિફભાઈ બરોડાવાળા બી આવ્યા, આવીને જોઈને આશ્વાસન આપીને ચાલી જાય. પછી કોઈ આવતું નથી કે ચાલો આ કરી દઈએ, ખાલી આવીને કહી જાય કે 2 કલાકમાં કરી દે ને 4 કલાકમાં કરી દે, પછી કોઈ આવ્યું નથી. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो
क्लिक करो, लाइफ को रिफ्रेश करो। તો આ છે પ્રજાની વેદના. ઘરે ઘરે મત માંગવા જનારા મતદારોને રીઝવવા માટે આ નેતાઓએ અનેક વચનો આપ્યા, પરંતુ જ્યારે એમની વાત આવે છે ત્યારે ચોક્કસ એ અટકી જાય છે અને એ કામોના વાયદા કરવામાં આવે છે. થઈ જશે. એક તરફ વાયદા કરવામાં છે, બીજી તરફ જે કોન્ટ્રાક્ટરો છે એમની મનમાની રીતે કામ કરે છે. વિકાસનો વાંધો નથી, પરંતુ વિકાસ પ્રજાલક્ષી હોવો જોઈએ. જે વિકાસ થાય ત્યાં પ્રજાને અસુવિધા ન થાય એ જોવું એ વિકાસનું સૌથી મોટું કામ છે. ત્યારે ચોક્કસ આસિફ બરોડાવાલા પણ અહીંયા આવી ચૂક્યા છે, તો ચોક્કસ એમને પણ પૂછીશું. આસિફભાઈ, આ વ્યવહારવાળા કહેવું છે કે અમે 4 વાર તમને મળ્યા, 4 વાર કીધું તો પણ તમે વચન આપો અને પછી કામ તો થતા જ નથી. કામ એમની મરજી મુજબ, કોન્ટ્રાક્ટરની મરજી મુજબ, એટલે કે મહાનગરપાલિકાની મરજી મુજબ થતા હોય છે. આ વિસ્તારના જે મારા જે મિત્રો છે એમને આપ પૂછી શકો છો. એ લોકોનું જો ડિમાન્ડ હતું કે ત્યાં ઝૂંપડી જેવું છે, ત્યાં ગણેશજીને સ્થાપના કરવાની, ગરબા રમાડવાના, એ ધાર્મિક કામ છે. એ કામ તો થવું જોઈએ ને. એના માટે મેં રાત દિવસ મહેનત કરી. એમને 3 થી 4 વખત મળ્યો. એમને જ્યારે બ્લોક ઊંચા કરવાના હતા, એ બ્લોક ઊંચા કરવાના ડિમાન્ડ જે હતી તે ડિમાન્ડ એમની મંજૂર કરવામાં આવી હતી. પછી એ લોકોને એમ કહેવું હતું કે જ્યારે અમે નહીં હતા ત્યારે જે પ્લેટફોર્મ બનાવેલું છે એ પ્લેટફોર્મ કાઢી નાખવા માટેની વાત થયેલી હતી. પ્લેટફોર્મને કાઢી નાખવા માટે અમે કિરણભાઈને મળ્યા, એન્જિનિયરને. કિરણભાઈએ એમ કીધું કે એને લેવલ કરાવી આપીશું. મેં એ લોકોને 3 વખત મળ્યો. એમને કીધું તમે જે જજમેન્ટ આપતા તે પ્રમાણે તમારી સાથે છું. અને આ જે મારા વિરાવળના જે સાથીઓ છે એની સાથે એક જે કે તે કરવા હું તૈયાર છું. સાહેબ, 4 વાર આ લોકોનું કહેવું છે કે અમે 4 વારંવાર કંઈ વચન આપો છો અને કિરણ આવીને એમ કહે છે ત્યાં તમારા કિરણભાઈ જે પણ છે તે કિરણભાઈ કોણ છે? આપણા એન્જિનિયર છે. એન્જિનિયર એવું કહે છે કે જેને કહેવું એ કહેવું, પણ અહીંયા તમારે ગણપતિ જા બેસાડવા હોય તા ગણપતિ જા બેસાડવા. એક વસ્તુ સમજી લો, એ વસ્તુ તો હું કોઈ દિવસ ચલવી નહીં લઉં. જો મારો અધિકારી જો નગરપાલિકાનો આવું કંઈ બોલે અને એ બી ધાર્મિક માટે કંઈ બોલતો હોય તો હરગીઝ કોઈ બી ધર્મ હું ચલવી તો નથી જ લેવાનો. એ આજે એમને મને વાત કરી છે. હું હમણાં હોસ્પિટલ હતો, મારી વાઈફ બી નીચે છે, આપ જોઈ શકો છો. તો બી મેં તાત્કાલિક એમનો ફોન આવ્યો તો હું આવી ગયેલો છું. ને એમની સાથે હર જે એમની સાથે રહું છું એ તમે પૂછી શકો છો. અત્યારે જે પ્રશ્ન છે મારા ગણેશજીનો, તો એના માટે એ લોકોની સાથે છું. અને મારી મહાનગરપાલિકા ટીમ, મને એ નથી સમજાતું સાથે કેવી રીતે તમે સત્તા સ્થાને તમારું કીધું તમારા અધિકારી ન માને અને 4 વાર તમે આ લોકો રજૂઆત કરે, 4 અધિકારી તમારી ઉપર છે. જીતુભાઈ, તમે મારી વાત નથી સમજી રહ્યા છે. આ મારા માઇકલભાઈ છે કે અમિતભાઈ, એમને તમે પૂછી લો. એ લોકો મને જે કીધું ને બ્લોક ઊંચા કરવાની જે વાત કરી હતી ને, એ ક્યારે બનાવ બન્યો હતો? જ્યારે અમે નહીં આવ્યા હતા એના પહેલાં પ્લેટફોર્મ બનાવવામાં આવેલો હતો. તમે આવ્યા પછી તો જોયું ને, તમે આવ્યા ને તમે કેટલું બધું કરી નાખ્યું સાહેબ. ચેરમેનો બનાવી દીધા, ચેમ્બરો બની ગઈ, આ જો કેટલું બધું થઈ ગયું. અને આ લોકોને બ્લોક ઊંચા નહીં સમસ્યા સાહેબ. કેવું થઈ ગયું? ગાડીઓ નવી આવી ગઈ. બ્લોક ઊંચા કરવાના કહેતો તો આજે ને આજે કામ ચાલુ કરાવી દઉં. તમે આ વાતને નથી સમજી રહ્યા જીતુભાઈ, મારા ભાઈ, તમે નથી સમજી રહ્યા. વાત સમજો છું ભાઈ અસિફભાઈ, મારા જેવો સમજદાર માણસ અસમજ છે. એ લોકોનો પ્રશ્ન સામાન્ય છે કે અમારા જે રેલિંગ અત્યારે લગાવે છે એ રેલિંગ ના લગાવવી જોઈએ. આજે જ સવારે કમિશનર સાહેબ અને આ કોન્ટ્રાક્ટર આવીને ગયા તો પેલા કોન્ટ્રાક્ટર સાહેબ બોલે છે કે આ અહીંયા એમ કે ગ્રીલ રાખી દેવાના. તમારે જવા આવવાનું કાથી? હા, આજે જ આવેલા હતા સવારે 8 વાગે. મેં વાત કરી મારી જાતે. એટલે તમારી જાનબાર તમારા વિસ્તારમાં રામ રાજ્ય ચાલે, અધિકારીઓ મનમાની ચાલે. કમિશનર તમે ઊંઘતા રહ્યો ને તમારા અધિકારીઓ જઈને બધી દાદાગીરી કરી આવે. એક વસ્તુ સમજી લો, તમારા વિસ્તાર પેલા બોરી બામનું ખેતર જેવું છે કે અધિકારી આવે ગમે તે કહી આવે ને. એક વસ્તુ સમજી લો, કમિશનર શ્રી આવ્યા હશે સવારના 7:30 8 વાગે આવેલા હશે, મને ના નથી. પણ કમિશનર સાહેબે જે એમને વાત કરી તો અમે કમિશનર સાહેબને રજૂઆત કરી હતી. એમની જે માંગ છે તે પૂરી કરીશું અમે લોકો. સવારની જ વાત છે આ તો. જો એવું કહેવાય છે કે નેતાઓ એટલા હોશિયાર હોય છે અને ખબર નહીં સવારે ઘરેથી નીકળે ત્યારે કયું તેલ લગાવીને કયું લગાવે છે કે વાતમાં પકડાય જ નહીં, પોતાની વાતમાંથી સરકી જાય. પણ હકીકત એ છે કે છેલ્લે ઘણા વખતથી વિરાવળના યુવાનો અહીંયા ઊભા છે. એ લોકોનું કહેવું છે કે અમે 4 5 વાર અમારી વાત કરી પરંતુ આ થતું નથી. ત્યારે આ સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું સુકાન જે સંભાળે છે ને આખા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું રામ રાજ્ય લાવવાની વાત કરનારા જે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પણ અહીંયા ઉપસ્થિત છે. દીપેશભાઈ, તમારા ગામમાં જ રામ રાજ્ય તો નહીં, ગણેશજી બી ખતરામાં આવી ગયા. આવું તમારું ભાજપનું કામ? બિલકુલ જીતુભાઈ, તમારી વાત સાથે મેં સમજ છું કે એવા કોઈ આજ અમને વાત કરી છે, આજે સવારનો જ પ્રસંગ છે. આ બધા છોકરાઓ મારી સાથે સતત કોન્ટેક્ટમાં છે. એમના એક ફોનથી
નથી પાર્ટી જોઈ કે નથી કંઈ જોયું, મેં ગામ જોઈને અહીંયા આવ્યો છું. બીજી વસ્તુ કે કોઈ બી ધાર્મિક સ્થળો જે ખરા અમારા ગામના ગ્રામ પંચાયતથી નગરપાલિકા થઈ, મહાનગરપાલિકા થઈ, પણ એમાં જે કંઈ બી બદલાવો છે, જે જાહેર સ્થળોએ પ્રોગ્રામ થતા છે તે જાહેર સ્થળોએ જ થશે. એ બાબતમાં અમે એક મત છે, બધા એક રાગીતા છે કે જે વસ્તુ આજે જ બી એ કોન્ટ્રાક્ટર ભાઈઓ જે કહી ગયા છે અમને, એ તમારા નગરપાલિકાના કર્મચારી છે, નગરપાલિકાના કર્મચારીઓ અમારી જાણ બહાર કહી ગયા છે, એમની બી અમે ગુણો લઈશું. બીજું કે એ કહી ગયા ને એ થઈ જાય એવું નથી. અમે અમારી રીતે જે કંઈ બી જાહેર સ્થળોમાં જે એમણે કહી ગયા છે કે રેલિંગ લગાવીશું, રેલિંગ લગાવવામાં આવશે નહીં. અમને પહેલે પૂછવું જોઈએ એ લોકો બી, અમને હજી કોઈ વિશ્વાસમાં લીધા નથી. છતાં રેલિંગનો પ્રશ્ન છે ને એ તો સાહેબ અમે લગાવવા જ નહીં દઈશું, કેમ કે ત્યાં લાગી ગઈ સાહેબ, આખા ગામમાં નથી લાગી ગઈ સાહેબ. તમારા અડધા ગામમાં રેલિંગ લાગી, અડધા ગામમાં રેલિંગ લાગી એ બરાબર છે, તો અમે વિરોધ કરતે. આ જ્યાં લગાવવાની વાત છે આ લોકોની કે જ્યાંથી જાહેર રસ્તો જતો છે એ અમે લગાવવા દઈશું નહીં. તો ચોક્કસ આપ જોઈ રહ્યા છો તે રીતે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એટલે કહેવાય કે ભાજપના સર્વે સર્વા એ એમના વિસ્તારમાં એ ઊંઘતા હોય અને અધિકારીઓ આવીને યુવાનોને ગમે તે કહી જાય અને નેતા પછી મોટા મોટા થઈને નીકળી આવે કે અમે હાથે છે એ સાથે નહીં. આ નેતાઓની કદાચ બેવડી નીતિ હોઈ શકે કે અધિકારીને કહે જાઓ તમે, તો જ આ લોકો અમારી કિંમત સમજશે ને અમને બોલાવશે. એટલે કદાચ આ નેતાઓ પોતાનો ભાવ વધારવા માંગતા હોય એવું લાગે છે. પરંતુ વિરાવરના આ યુવાનો, માત્ર વિરાવરની નહીં આખા શહેરની આવી સમસ્યા છે કે નેતાઓની સામે અધિકારીઓ પોતાની મનમાની કરતા હોય છે, અથવા તો અધિકારીઓ જે કરે એ અટકાવી શકવામાં નેતાઓ અસક્ષમ થયા છે. તો જોતા રહો આ જ રીતે નવસારી. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો આજે જે વિરાવરના યુવાનોનો મોરચો મહાનગરપાલિકામાં આવ્યો હતો, પરંતુ મેયર અને ઉચ્ચ અધિકારીઓની મિટિંગ ચાલતી હોવાથી તે લોકો સાથે વાત થઈ ન હતી. પરંતુ એક પ્રતિનિધિ તરીકે દીપેશ પટેલ એ ચોક્કસ મેયરને મળવા ગયા હતા અને મેયરે એમને સમય આપ્યો હતો કે સાંજે 4 વાગ્યા પછી સ્થળ મુલાકાત લઈ આ અંગે નિર્ણય કરવામાં આવશે. ત્યારે આ હૈયા દરપત મળતા આ યુવાનો પરત ફર્યા હતા અને હવે સાંજે આ મહાનગરપાલિકાની ટીમ જઈને જે પણ સમસ્યા છે તે સાંભળશે અને તેનું સમાધાન કરશે એવી હાલ તો ખાતરી આપવામાં આવી છે. જોકે આસિફ બરોડાવાલાએ પણ આ જે કર્મચારીની ચર્ચા થતી હતી તે અધિકારી એવા કિરણભાઈ પાસે ગયા હતા અને એમની પાસે પણ 2 હાથ જોડીને વિનંતી કરી હતી કે આ પ્રજાના કામો કરો. તો એ આસિફ બરોડાવાલાએ પણ આજે એક નગરસેવક હોવા છતાં લોકોના કામ માટે અધિકારીઓ સામે હાથ જોડીને વિનંતી કરતા હતા કે અમારી પ્રજાના કામો તમે આ રીતે ગૂંચવો નહીં. તો આ ઘટનાક્રમ આજે અહીંયા પૂરો થયો છે. સાંજે હવે આ વિરાવરના જગ્યાએ સ્થળ મુલાકાત કરવામાં આવશે અને ત્યારબાદ જે પણ સમસ્યા છે તેનો હલ કરવામાં આવશે એવી હાલ તો વાતને અંત લાવવા માટે કહેવામાં આવ્યું છે. જોઈએ આગળ શું થાય છે. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ.